નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 10નું પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો બજારમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ અસાઇનમેન્ટ તમે ઝડપથી ખરીદી લેજો. આ અસાઇનમેન્ટ જે છે વિકાસ પબ્લિકેશન વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે પ્રથમ પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો. તો પછી તમે ઝડપથી ખરીદી કરી લેજો, કારણ કે આ વિકાસ પરીક્ષા લક્ષી આ જે 2025ના વર્ષનું પ્રથમ પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ છે ને, એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવ્યું છે. અને એ પણ આદર્શ પ્રશ્નપત્રો સહિત, અને એમાં પણ સ્ટાન્ડર્ડ ગણિત વિષયની સાથે તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. કારણ કે આ જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે ધોરણ 10નું વિષય ગુજરાતીનું, એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર જ તમને પ્રાપ્ત થવાનું છે. બાકી ક્યાંય કોઈ ચેનલ ઉપર તમને પ્રાપ્ત થવાનું નથી. સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમ જો તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રાપ્ત થશે તો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ ની જે યુટ્યુબ ચેનલ છે એના ઉપરથી જ તમને પ્રાપ્ત થઈ શકશે. અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને પ્રાપ્ત થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ એ એટલે કે જેનો ડ વિભાગ છે, પેટા વિભાગ ડ, એમાં 3-4 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર આપવાના છે. એનો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. તો વિદ્યાર્થી મિત્રો, નવનીત પબ્લિકેશન દ્વારા દર વર્ષે કંઈક ને કંઈક તમારા માટે નવું લઈને આવે છે. તો આ વર્ષે પણ નવનીત પબ્લિકેશન તમારા માટે જબરજસ્ત એક નવી ઓફર સાથે તમારા માટે આવ્યું છે. કારણ કે પ્રથમ પરીક્ષા માટે જે ખૂબ જ મહત્વનું કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષની ધોરણ 10ની આવી ગઈ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો એને માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અથવા વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે નવનીત પબ્લિકેશનની બરાબર જે તમને વેબસાઇટ આપવામાં આવી છે, એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટની બુક છે એ તમે ખરીદી કરી શકો છો. અથવા જો તમે ઘર બેઠા આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની બુક તમે મેળવવા માંગો છો ઘર બેઠા, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની બુક તમે તમારા ઘર બેઠા મેળવી શકો છો. ક્યાંય તમારે બજારમાં વરસાદમાં પાણીમાં પલળવા માટે પણ જવાની જરૂર નથી. તમને ઘર બેઠા પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો પછી તમે બિલકુલ એટલે બિલકુલ પર ચિંતા કરશો નહીં. કારણ કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે, જે આદર્શ પ્રશ્નપત્રો સહિત તમારા માટે આવ્યું છે અને ગણિત સ્ટાન્ડર્ડ વિષયની સાથે, જેની કિંમત છે માત્ર અને માત્ર 130 રૂપિયા જેવી કિંમતની અંદર તમે આ પ્રથમ પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ તમે ખરીદી કરી શકો છો. તો પછી વિદ્યાર્થી મિત્રો રાહ નહીં જોશો, ફટાફટ અત્યારે જ તમે અમારો સંપર્ક કરી લો અને ઘર બેઠા વિકાસ અસાઇનમેન્ટ તમે મેળવી શકો છો. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો સ્ક્રીન ઉપર તમને જોઈ શકો છો કે વિભાગ એ, જેમાં સૂચના આપવામાં આવી છે કે ડ વિભાગ, બરાબર, પેટા વિભાગ ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાનો છે. શું? નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર તમારે લખવાના છે. ગમે તે 2 લખવાના છે અને કુલ ગુણ છે તમને 4 પ્રાપ્ત થશે. પ્રશ્ન નંબર 11 થી 13 ની અંદર આ પ્રશ્નો પૂછાશે. પ્રત્યેક પ્રશ્નના તમને 2 ગુણ મળવા પાત્ર થશે. એક પ્રશ્નનો સાચો જવાબ લખો તો તમને 2 ગુણ, એવા 2 પ્રશ્નો લખો એટલે તમને 4 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ કે આ જે વિભાગ 1 જેનો ડ વિભાગ છે એમાં કયા કયા
ચેપ્ટરોનો કયા કયા ગદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આપણે સૌથી પહેલા જોઈએ તો 2 નંબરનું ગદ્ય, 4 નંબરનું ગદ્ય, 6 નંબરનું ગદ્ય, 8 નંબરનું ગદ્ય, 10 નંબરનું ગદ્ય અને 12 નંબરનો ગદ્યનો એમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1 તમારા માટે સ્ક્રીન ઉપર છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટ વગર અમને બિલકુલ મજા નહીં આવે. એટલે જો તમે આ વિડીયો જુઓ તો ફટાફટ કોમેન્ટ કરીને તમે જવાબ આપો કે આ પ્રશ્નમાં શું જવાબ આવશે. ઓકે, તમે કોમેન્ટ કરવાનું ભૂલો ને એટલે મજા નહીં આવે. જેટલી તમારી કોમેન્ટ વધારે એટલી અમને પણ વધારે મજા આવે. તો બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગુદાર્થ તમારે સમજાવવાનો છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુ કાકા આ વાક્ય ગુદાર્થમાં બોલ્યા અને સૌરભ એ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો. તેણે ભૌતિક સમૃદ્ધિ મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી એ આંતરિક સમૃદ્ધિ નથી. આ જીવનની અંદર આપણે આપણી માતા પિતાની સેવા સિવાય બીજું કોઈ મહત્વનું નથી. જો જીવનમાં આપણે માતા પિતાની સેવા કરીએ અથવા એના માટે થોડો બી સમય ફાળવીએ તો એ આપણી આંતરિક સમૃદ્ધિ છે. એનાથી મોટી આ દુનિયાની અંદર કોઈ સમૃદ્ધિ નથી. એટલે તેમણે કહ્યું કે તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનવા માટે અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું છે. શું થયું છે? સૌરભને ઉમદા માણસ બનાવવા માટે અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું છે. તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું છે. તેથી તેમણે શું કહ્યું છે? ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું છે. ઓકે, ચલો આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું, જે તમારા માટે સ્ક્રીન ઉપર છે. હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે હવે અમેરિકા ક્યારે જશો? એવા નીના બહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા એ માથું ધોણાવીને ચૂપ રહ્યા. શું કરે છે વિનુ કાકા? સૌથી પહેલા તો માથું ધોણાવ્યું અને બિલકુલ ચૂપ રહી. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો. કારણ કે એક દીકરાને પોતાના માતા પિતા માટે જો સમય ન મળે તો એ ખૂબ દુઃખદ બાબત છે. એટલે એ તમને અહીંયા ગાડી આ રીતે જવાબ લખ્યો છે. બરાબર, કે વિનુ કાકા માથું ધોણાવી બિલકુલ ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાજેલું જે નાનકડું આંસુ એ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય રહ્યો ન હતો. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે વિરાટભાઈને ખબર હતી કે તેમની દીકરી મનીષા એ નમળી, નાજુક અને ડરપોક છે. શું છે? વિરાટભાઈને ખબર છે કે તેમની દીકરી કેવી છે? એ બિલકુલ નમળી છે, નાજુક છે અને ડરપોક છે. મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી. શાનાથી ડરી જાય છે? નાનકડી ગરોળી આવે ને એનાથી પણ મનીષા ડરી જતી. સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મળી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે. અને નરેનને કેવું જીવન જીવવું પડશે? વિધુરનું જીવન જીવવું પડશે. એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી દીધી છે. કારણ કે મનીષા તો બિલકુલ નમળી છે, નાજુક છે, ડરપોક છે, નાનકડી ગરોળીને જોઈને ગભરાઈ જાય છે. સિંહની ત્રાડ સાંભળીને તો કદાચ એ મૃત્યુ જ પામશે, મરી જ જશે. જો એ મૃત્યુ પામશે તો પછી નરેને વિધુરનું જીવન જીવવું પડશે. એટલે મનીષાના પિતા એ વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈ કરવાની તેમને ના પાડે છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન 4 નંબરનો. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમળી અને નાજુક હતી. તે મનીષા કેવી છે? નમળી કે નાજુક અને ડરપોક હતી. તે સુકુમાર જ હતી. તે સુકુમાર હતી જ. ડરપોક પણ હતી. તે ગરોળીથી પણ ડરતી હતી. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીન ઉપર પ્રશ્ન 5 નંબરનો તમારા માટે આવી ગયો છે. મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? તો આપણે જવાબ લખી શકીએ છીએ
બરાબર, કે મનીષા જેને દિલથી ચાહતી હતી તે નરેન સ્વભાવે શિકારનો શોખીન હતો. શું? મનીષા જે દિલથી ચાહતી હતી તે નરેન સ્વભાવે શિકારનો શોખીન હતો, સાહસિક અને જંગલ ખાતાનો ઓફિસર હતો. પરંતુ મનીષાની નાજુક તબિયત અને ખૂબ ડરપોક સ્વભાવને કારણે એના પિતા વિરાટ બાબુએ આ જોડું લગ્ન કરીને સુખી નહીં થાય એ ભાવનાથી લગ્નની સંમતિ ન આપી. પરંતુ નરેન વિનાની જિંદગીની કલ્પના મનીષા માટે અસહ્ય હતી. તેણે પોતાનું ડરપોકપણું ખંખેડીને તન મનથી મજબૂત અને ખડતલ બનવા કપરી સાધના પણ કરી. કોણે? મનીષાએ આ સાધના કરી. જે કારણથી પોતાનો પ્રેમ લગ્નમાં ન પરિણમ્યો તે કારણે મૂળમાંથી નાબૂદ કરવા તેણે પર્વતારોહણની તાલીમ લઈ કોચ તરીકે પોતાની સેવાઓ પણ આપી. જાનના જોખમને હિમાલયના શિખરો ચડવાનું ભારે સાહસ પણ તેમણે કર્યું છે. શું કર્યું છે? જાનના જોખમ, પોતાના જીવના જોખમે તેમણે હિમાલયના શિખરોને સર કરવાનું તેણે ચડવાનું સર કર્યું. આબુ પર્વત ઉપર યોજાયેલી એક પર્વતારોહણની તાલીમ દરમિયાન તેણે સુરતના એક કુટુંબને રીંછના હુમલામાંથી પણ તેમને બચાવી અસાધારણ વીરતા આ મનીષાએ દાખવી છે. ચારેય બાજુ છાપામાં એની કામની અને નામની પ્રશંસા થઈ. આમ 4.5 વર્ષના ગાળામાં મનીષાએ નિર્ભયતાનો ગુણ કેળવ્યો અને ડરપોક છોકરીમાંથી એ સાક્ષાત શક્તિ સ્વરૂપ એ મનીષા બની ગઈ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મનીષાના નિર્ભયતાના જે ગુણો છે એને આપણે આલેખન કરી શકીએ છીએ, આપણે જવાબ સ્વરૂપે લખી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા ધોરણ 10ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી શીખવા માટેનો તમને મોકો મળી રહ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો આવો મોકો તમને જો પ્રાપ્ત થતો હોય ને તો પછી એ તક ચૂકવી ન જોઈએ. ફટાફટ તમે 2026ના વર્ષનો ઓશન કોચિંગ ક્લાસીસનો બ્રહ્માસ્ત્ર બેચ એ લોન્ચ થઈ ચૂક્યો છે. તો એમાં ફટાફટ તમે જોડાઈ જજો, કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે બહુ જ એટલે બહુ જ મહત્વનો સાબિતરૂપ થશે. જે વિદ્યાર્થી મિત્રો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે ને એના માટે તો ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો છે. અને આ બ્રહ્માસ્ત્ર બેચ અલગ અલગ મુખ્ય જે 4 વિષયો છે એના આપણે શરૂ કર્યા છે. જે આ બ્રહ્માસ્ત્ર બેચના મુખ્ય 4 વિષયો છે એમાં ગણિત વિષય છે, વિજ્ઞાન વિષય છે, અંગ્રેજી વિષય છે અને સામાજિક વિજ્ઞાન વિષય છે. એમાં વિદ્યાર્થી મિત્રો જો તમે બ્રહ્માસ્ત્ર બેચ 2024ના ગણિત વિષયનો ધોરણ 10નો બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરવા માંગો છો તો તમારે માત્ર અને માત્ર 499 રૂપિયા પે કરવાના રહેશે. એવી જ રીતે જો તમે 10મા ધોરણના વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માંગો છો તો માત્ર ને માત્ર તમારે 499 રૂપિયા પે કરવાના રહેશે. સેમ એ જ પદ્ધતિથી તમારે ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચ 2024ના વર્ષમાં જો તમે અંગ્રેજી વિષયમાં જોડાવા માંગતા હોય તો એની કિંમત છે 499 રૂપિયા. અને વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત ઓફર તમને જે મળી રહી છે એ છે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષય બ્રહ્માસ્ત્ર બેચ છે એમાં તમને મળી રહી છે. આ ધોરણ 10નો સામાજિક વિજ્ઞાન વિષયનો બ્રહ્માસ્ત્ર બેચ માત્ર ને માત્ર તમને 199 રૂપિયામાં તમને પ્રાપ્ત થઈ જશે. માત્ર ને માત્ર સામાજિક વિજ્ઞાન વિષયનો બ્રહ્માસ્ત્ર બેચ 199 રૂપિયામાં તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે એક મોન્સૂન ફેસ્ટિવલને જબરજસ્ત મોન્સૂન ઓફર લઈને આવ્યું છે. અને આ મોન્સૂન ઓફરમાં વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ તમને આપી રહ્યું છે ગણિત વિષય, અંગ્રેજી વિષય અને વિજ્ઞાન વિષયના જો તમે બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષય બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમને આપવામાં આવશે. બિલકુલ બેસ્ટ પ્રાઇઝની અંદર તમને આ બ્રહ્માસ્ત્ર બેચ તમે ખરીદી શકો છો. આવો લાભ તમને ક્યાંય કોઈ જગ્યા ઉપર પ્રાપ્ત થવાનો નથી. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ બ્રહ્માસ્ત્ર બેચ 2024ના વર્ષની અંદર જોડાઈ જજો. જો ન જોડાયો હોય તો ફટાફટ જોડાઈ જજો અને તમારા મિત્રોને પણ આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે તમે કહી શકો છો, કારણ કે આ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લઈશું, આપણો અભ્યાસ આગળ વધારીએ. પ્રશ્ન નંબર 6 તમારા માટે સ્ક્રીન ઉપર છે. લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ શાને કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે. માલિકે ઈશ્વરે પરમાત્માએ આપણને સુંદર સ્વસ્થ અને સ્વસ્થ શરીર આપ્યું છે. આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી.
આપણે એને સાચવવા માટે જરાય એટલે જરા પણ આપણે શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ. તેથી હૃદય રોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે. આપણે જે કંઈ જોઈએ બધું આપણે આરામથી આપણને બેઠા બેઠા મનગમતું આપણને બધું જે જોઈએ તે બધું પ્રાપ્ત થાય અને આપણે એવું જ જીવન જીવવા માટે તૈયાર રહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ કે આવું વસ્તુ પ્રાપ્ત થાય તો આપણે બહુ ભાગ્યશાળી છે. તેથી જ્યારે આપણને હૃદય રોગનો હુમલો થાય ને ત્યારે આપણને કપાળ ઉપર પરસેવો વળી જાય છે. એવા દિવસો આપણા આવે છે. આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. બરાબર, આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 7. લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે લેખક હૃદય રોગના હુમલા વિશે જણાવે છે કે હૃદય રોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને પોટલું સમજી કલાકો સુધી ઓફિસમાં બેસીને એ કામ કર્યા કરે છે. શું છે કે ભાઈ હૃદય રોગના હુમલા આવવાનું મુખ્ય કારણ માણસ એ પોતાના શરીરને પોટલું સમજીને એ કલાકો સુધી ઓફિસમાં બેસીને એક કામ કર્યા કરે છે. એક મુખ્ય કારણ એનું આ છે. તેને કારણે તેને ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે. જીવનમાં ક્યારેય પરસેવો નથી વળ્યો હોતો. તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ આપણે ગણાય છે. કારણ કે વ્યક્તિએ પોતાના જીવનની અંદર પરસેવો માર્યો જ નથી, બધું સીધું જ બેઠું જ હાથમાં લીધું છે. તો પછી જ્યારે આપણને હૃદય રોગનો હુમલો આવે ત્યારે સ્વાભાવિક છે કે આપણને પરસેવો થાય. એટલે એ પોતે પોતાના શરીરે તેના પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ લેખકે ગણાવ્યો છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 8. લેખક ગુણવંત શાહને મતે ડોક્ટર પાસે આપણે ક્યારે જવું જોઈએ? શું છે? લેખક ગુણવંત શાહને મતે ડોક્ટર પાસે આપણે ક્યારે જવું જોઈએ? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે લેખક ગુણવંત શાહના મતે માણસે જ્યારે પોતે નિરોગી હોય ત્યારે જ ડોક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરી લેવી જોઈએ. જે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત હોઈએ ત્યારે જ આપણે ડોક્ટર પાસે જઈને આપણે શું કરવું જોઈએ? લોહીની તપાસ કરાવવી જોઈએ, કાર્ડિયોગ્રામની તપાસ કરાવવી જોઈએ અને બીજી અન્ય બાબતોની ચકાસણી પણ કરાવી લેવી જોઈએ. આરોગ્ય જળવાઈ રહે એ માટે સલાહ લેવી જોઈએ. ડોક્ટર રોગની જાળવણી માટે નથી પણ એ આરોગ્યની જાળવણી માટે છે. ડોક્ટર એ રોગની જાળવણી માટે નથી પણ આરોગ્યની જાળવણી માટે છે. આપણે બધા શું કરીએ? બીમાર થઈએ ને પછી જ ડોક્ટરની પાસે જઈએ. જ્યારે સ્વસ્થ અને તંદુરસ્ત હોઈએ ત્યારે આપણે ડોક્ટરની પાસે ક્યારે પણ જતા નથી. બરોબર, એટલે આ એક બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 9. રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર કાવ્યનો હેતુ જણાવો. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને એ ચામડાથી મઢી દેવાનો અશક્ય એ હુકમ ફરમાવે છે. જે અશક્ય છે, શક્ય નથી એમના માટે. આખા રાજ્યની ધરતીની ઉપર ચામડું પાથરવું એ કઈ શક્ય બાબત નથી, એ અશક્ય બાબત છે. એટલે એ અશક્ય હુકમ ફરમાવે છે. રાજ્યનો એક ડાહ્યો માણસ એક વ્યવહારુ ઉપાય રૂપે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે. શું કરે છે? રાજ્યના એક જે ડાહ્યો માણસ છે એ ડાહ્યો માણસ એ વ્યવહારુ ઉપાય રૂપે રાજાના કુંવર માટે એ ચામડાના બૂટ સીવી આપે છે, જેથી કરીને એ કુંવરને ધરતી ઉપર ચાલતા કાંટો ન વાગે. રવિન્દ્રનાથના કાવ્યનો હેતુ એ છે કે જગતને સુધારવાના જે આપણે મિથ્યા પ્રયત્નો કરીએ છીએ એને આપણે છોડી દેવા જોઈએ અને પોતાની જાતને આપણે સુધારવી જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર આ જે કહે છે બિલકુલ સાચી વાત છે. આપણે લોકો શું કરીએ છીએ? આ જગતના જે મિથ્યા પ્રયત્નો છે એને બસ જગતને સુધારવાના આપણે મિથ્યા પ્રયત્નો કરીએ છીએ. ખબર છે, તમને ખબર છે, મને ખબર છે કે આપણે આ જગતને સુધારી શકવાના નથી, છતાં પણ આપણે એ મિથ્યા અને નકામા પ્રયત્નો કરતા રહીએ છીએ. સૌથી મહત્વની વસ્તુ છે આપણે પોતાની જાતને સુધારવાની છે. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. એટલે રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર કાવ્યનો હેતુ આ આપણો રહેલો જોવા મળશે. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે લેખકે જે છત્રી પર પોતાનું નામ સરનામું લખેલું તે છત્રી અમદાવાદથી રાજકોટની મુસાફરી દરમિયાન ભૂલથી કોઈકની પાસે જતી રહી. છત્રી બદલાઈ જાય છે, ભૂલમાં અન્ય વ્યક્તિની પાસે જતી રહી બસમાં મુસાફરી દરમિયાન.
જેને એ છત્રી જડી તેણે લેખકને પત્ર લખી ક્ષમા માંગી અને જણાવ્યું કે જો મારી છત્રી ભૂલથી તમારી પાસે આવી ન હોય તો તમારી આ છત્રી લઈ જવા યોગ્ય કરશો. સામેવાળા વ્યક્તિએ તેમને પત્ર લખીને જાણ કરી કે ભાઈ લેખકને લખીને પત્ર લખીને ક્ષમા માંગી કે તમારી છત્રી ભૂલથી મારી પાસે આવી ગઈ છે, જો મારી છત્રી તમારી પાસે હોય તો એ છત્રી તમારી છત્રી તમે આપી જજો અને તમારી છત્રી લઈ જજો, બરાબર, એ યોગ્ય કરશો એવું તેમણે સામેથી તેમને જણાવ્યું. છત્રી રાજકોટ લેવા જવાનો વિચાર ઘરમાં કોઈને ગમ્યો નહીં. લેખકના પરિવારની અંદર ઘરમાં આ વિચાર કોઈને ગમ્યો નહીં કે ભાઈ સ્પેશિયલ પાછું રાજકોટ છત્રી લેવા માટે જવાનું, એ પણ અમદાવાદથી રાજકોટ સુધી છત્રી લેવા જવાનું, એ તો મુસાફરીનો ખર્ચો કરવાનો, બરાબર, સમય કેટલો બગડશે અને મુસાફરી દરમિયાન આપણે કંઈક નાસ્તો પાણી કરીશું, ભોજન કરીશું તો એના પૈસાનો ખર્ચો, ફરી પાછું ત્યાં જવા જાય છે એવી જ રીતે આવવાનો પરત ખર્ચો, તો એ છત્રીના ખર્ચ કિંમત કરતાં એ વધુ ખર્ચ આપણો થઈ જાય. એટલે પરિવારના કોઈને વિચાર લેખકનો ઘરમાં ગમતો નથી. પરંતુ પત્ર લેખકની સજ્જનતા, બરાબર, પત્ર લેખકની સજ્જનતા અને પ્રામાણિકતાની કદર કરવાના હેતુથી લેખક એ રાજકોટ જતી રહેલી તેમની છત્રીને લેવા જવાની વાતમાં એ પોતે મક્કમ રહ્યા. પત્ર જે વ્યક્તિએ લખ્યો ને એની સજ્જનતા અને એની પ્રામાણિકતા લેખકને ગમી એટલે લેખક એ રાજકોટ છત્રી લેવા જવાની વાત ઉપર મક્કમ રહ્યા. જો કે રાજકોટ જવા બસ ભાડા સાથે અન્ય ₹350 ખર્ચ થાય તેમ હતું. તમને કહ્યું ને કે અન્ય વધારાનો ખર્ચો થઈ શકે, બરાબર, એટલે અન્ય ₹350 ખર્ચ થાય તેમ હતું. પરંતુ આમાં પૈસાનો કોઈ પ્રશ્ન નહોતો, કદર કરવાની વાત હતી. લેખક શું કહે છે? આમાં પૈસાનો ક્યાંય કોઈ પ્રશ્ન નથી, પરંતુ સામેવાળી વ્યક્તિની જે વાત છે, જે કદર છે, એ કદર કરવાની વાત અહીં આગળ આપણને રહેલી જોવા મળે છે. ઓકે, ચલો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. જોઈએ પ્રશ્ન નંબર 11, બરાબર છે. તો રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. કારણ શું? રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગે. સ્વાભાવિક છે કે ત્યાં જઈએ એટલો છત્રી જેટલા રૂપિયાની કિંમત નહીં નથી, એટલી કિંમત તો એની શાની છે? બસની મુસાફરી ભાડું થઈ જશે. પણ લેખક શું કહ્યું કે ભાઈ પૈસાની વેલ્યુ નથી, જે કદર છે એની વેલ્યુ છે. અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા ₹250 થાય તેમ હતા. આ ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો જે ખર્ચ ઉમેરીએ તો ₹300-350 થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. સ્વાભાવિક છે કે ભાઈ ઓછામાં ઓછા ₹250, ₹250, બરાબર, એ બસનું મુસાફરીનો ભાડું થાય. આ ઉપરાંત આપણે ત્યાંથી અન્ય કોઈ જગ્યા ઉપર જઈએ તો તેનું રિક્ષા ભાડું ફરી પાછું ચૂકવવાનું, ચા નાસ્તો કરીએ, બરાબર, ચા પાણી નાસ્તો કરીએ તો એના પણ પૈસા આપણે ચૂકવવા તો પડે. તો વગેરે વધારાનો ખર્ચ ઉમેરીએ તો બીજા ₹100 થાય. તો આમ ₹300-350 એ થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની જે વાત છે એ સૌને મૂર્ખામી ભરેલી લાગે છે. પ્રશ્ન નંબર 12 જોઈએ આપણે. લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? કઈ રીતે? તો લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખાવવાની સલાહ અમલમાં મૂકી. શું કહ્યું કે ભાઈ છત્રીની ઉપર પોતાનું નામ સરનામું લખાવો કે જેથી કરીને જો છત્રી ખોવાઈ જાય તો એ ખૂબ જ સરળતાથી તેમને ફરી પાછી મળી રહે. એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ તેમણે લખાવ્યું. આ તમામ પ્રકારની વસ્તુ તેમણે લખાવી. વરસાદના પાણીને કારણે એ ભૂસાઈ ન જાય એટલે આ વિગતો પાકા રંગથી તેમણે લખાવી. વરસાદ પડે અને વરસાદના પાણીથી આ જો કદાચ અન્ય કાચા કલરથી લખાવે, બરાબર, તો વરસાદ પડે તો ફરી પાણીમાં બધું ધોવાઈ જાય. એટલે લેખકે શું કર્યું? પાકા કલરથી પોતાની છત્રીની ઉપર આ તમામ પ્રકારની વસ્તુઓ તેમણે લખાવી નાખેલી આપણને જોવા મળે છે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન આપણો સ્ક્રીન ઉપર આવશે. અત્યારે 13 નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે કે લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી? લેખકની જે મુસાફરી છે એ કઈ રીતે યાત્રા બની રહે છે? તો આપણે જોઈએ કે લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ થડીથામ થઈ જતી. શું છે? કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ જે વૃત્તિઓ છે એ થડીથામ થઈ જતી, દહી દમડી બની જતી. તેમને સૌંદર્યના એ અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો. એમાં
તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું એ અનુભવાતું હતું. આ રીતે એ તેમની જે મુસાફરી છે એ યાત્રા બની રહેતી. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 14. ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ડાંગના જે આદિવાસીઓનું કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ એ મોટું સરઘસ કાઢીને એ સ્મશાને લઈ જતા. કોઈ આદિવાસી વ્યક્તિનું મૃત્યુ થાય ને તો એ લોકો શું કરે કે ભાઈ લગ્નની જેવી રીતે આપણે શોભાયાત્રા કાઢીએ ને એવી રીતે લગ્નની યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને એ સ્મશાને તેમને લઈ જાય છે. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા પણ ફોડતા. ડાગુઓ એની નનામીને ઉચકીને આગળ ચાલતા. ડાગુઓ જે છે એ જે વ્યક્તિનું મૃત્યુ થયું એની નનામીને લઈને આગળ ચાલે છે, બરાબર. અને ઘણા બધા લોકો રસ્તામાં એ જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે તેના માનમાં એ ફટાકડાઓ ફોડે છે. તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાગ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા હતા. આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ. ઓકે, આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની જો તમે પીડીએફ ફાઇલ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હો તો તમે અત્યારે જ વિદ્યાર્થી મિત્રો તમારા મોબાઈલની અંદરથી તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં ગયા પછી તમારે ત્યાં આગળ ઓશિયન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે, બરાબર, એ ઓશિયન કોચિંગ ક્લાસીસની આ રંગની જે તમને એપ્લિકેશન જોવા મળશે, બરાબર, ઓશિયન કોચિંગ ક્લાસીસ, એ એપ્લિકેશન તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરશો એટલે એની અંદરથી તમને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ પ્રાપ્ત થઈ જશે. પીડીએફ ફાઇલ મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અને વધુ પડતી માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 15. લેખક શા માટે પોતાને તચુકડા બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે લેખક પોતાને તચુકડા એ બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા એ ઊભા છે. એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે. જાણે કે એ રૂપને પોતે એ શબ્દોની અંદર તેમને પકડવા માટે મથી રહ્યા છે. ભાષાને પણ જાણે એ ઉર્જા મળે છે. અને શું છે? ભાષાને પણ જાણે કે એ ઉર્જા મળી રહી હોય એવું તમને લાગી રહ્યું છે. લેણદારને ત્યાં ગરીબ અને જે દેણદાર છે, અહીંયા ગાડી પ્રશ્નો છે તમારા માટેનો 16માં કે લેણદાર અને દેણદાર, યાદ રાખજો, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ તમારે જણાવવાનો છે. એના વિરોધાભાસની અંદર આપણે શું જવાબ લખી શકીએ કે જે લેણદાર છે, લેણદારને ત્યાં ગરીબ, બરાબર, લેણદારને ત્યાં ગરીબ, દેણદાર એ જીવલો જાય તો એ પોતાની સાથે પછડીમાં બાંધી લાવેલ એ નાગલીનો ઓટલે બેસીને એ ઓશિયારાની જેમ ખાય છે. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો જે સાહુકાર છે એની વાત છે, બરાબર. શોષક અને શોષિત એમ બે વર્ગ છે એની વાત રજૂ છે. લેખકના બા તેને અથાણું અને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો એ ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક, કારણ કે સ્વાભાવિક છે કે એને લેવાનું છે ને, બરાબર, એટલે એને હક છે કે શીરો જમવાનો. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના એ સ્વ અનુભવથી જણાવ્યો છે. લેખકે પોતાનો જે સ્વ અનુભવ છે એનાથી તેમણે એ જણાવેલું જોવા મળશે. પ્રશ્ન નંબર 17 જોઈએ. લેખકે રક્તવર્ણ શાહુકારી ચોપડાના પાના કેમ તેમણે ફાડી નાખ્યા? સ્વાભાવિક છે, આપણે આગળનો જે પ્રશ્ન જોયો લેણદાર અને દેણદાર એના ધ્યાનમાં રાખીને જ એમણે લેખકે એ રક્તવર્ણ એ શાહુકારના જે રાતા રંગનો જે ચોપડો છે એ રાતા રંગના ચોપડાના પાના તેમણે ફાડી નાખ્યા હતા. તો આપણે જવાબ જોઈએ.
કે જીવલાનું જીવન એ કરુણાથી ભરેલું હતું. જીવલો બિલકુલ દારૂણ ગરીબીમાં એ ઉછરે છે, એટલે જીવન એનું કરુણાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૈયું એ દ્રવી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. જીવલાનું દેવું કેટલું વધી જાય છે? 5 ગણું જીવલાનું દેવું એની અંદર વધી ગયું હતું. દેવાનો આટલો બોજ એ જીવલાની 60 પેઢી પણ ચૂકવી શકે તેમ ન હતું. શું છે? જીવલાનો જે આ દેવો છે, બરાબર, આ દેવાનો એટલો બધો બોજ થઈ ગયો કે જીવલાની 60 પેઢી નીકળી જાય ને એ પણ એ આ દેવું ચૂકવી શકે તેમ નથી. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણના ચોપડાના બધા જ પાના તેમને ફાડી નાખ્યા હતા. કારણ કે એ 5 ગણું દેવું થઈ જવું અને એની 60 પેઢી પણ એ દેવું ચૂકવી ન શકે, એટલા માટે એ લેખકે તેના દેવામાંથી કાયમને માટે તેને મુક્ત કરવા માટે તેના રાતા રંગના જે ચોપડા છે એના બધા પાના લેખકે પોતે ફાડી નાખેલા જોવા મળશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ લાવવા માંગે છે એ વિદ્યાર્થીઓ માટે ઓશન કોચિંગ ક્લાસીસ એક જબરજસ્ત આઈએમપી બેચ લઈને આવી રહ્યું છે 2026ના વર્ષનું. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે ધોરણ 10ના ગુજરાતી વિષયના આ જે આઈએમપી બેચ છે એવા તમામ વિષયના આઈએમપી બેચ તમારા માટે શરૂ થવા જઈ રહ્યા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસના આ આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જજો. 2026નો આ આઈએમપી બેચ બહુ જ થોડા સમયની અંદર શરૂ થવા જઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા બિલકુલ કરશો નહીં. અને હા, જે વિદ્યાર્થી મિત્રો પોતાનો A1નો ટાર્ગેટ લઈને બેઠા છે એ વિદ્યાર્થીઓ માટે આ આઈએમપી બેચ 2026ના વર્ષનો ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો સાબિત રૂપ થવાનો છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જજો. જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ધોરણના વધુ નવા અપડેટ મેળવવા માંગો છો તો અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. અથવા કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર વિભાગ A જેના આપણે પેટા વિભાગ ડ એટલે કે 3-4 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો તેનો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. ફરી પાછા આપણે મળીશું એક નવા વિડીયો સાથે, એટલે કે વિભાગ A નો આપણે એ વિભાગ જે સવિસ્તાર પ્રશ્નો છે એ સવિસ્તાર પ્રશ્નો સાથે ફરી પાછા આપણે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.